હેલો મિત્રો, તો આ છે કોઈ પ્રાઇવેટ સ્કૂલ નહીં પણ સરકારી એટલે કે ગુજરાત સરકારની પ્રાથમિક શાળા, જ્યાં સરસ મજાનો આજે બાળકી સંજનાબેનનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. શિક્ષણની સાથે સાથે આજે એક અનેરો જ બાળકો તેમજ વાલીઓ અને શાળાના સ્ટાફને નવો જ એક માહોલ જોવા મળ્યો. કારણ કે હર હંમેશ ઉત્સાહી અમારા આચાર્ય સાહેબ શ્રી હસમુખભાઈ ડોડ દ્વારા અને બાળકીના માતા પિતા દ્વારા આ સરસ મજાનું આયોજન કરી અને બાળકીના જન્મ દિવસે શાળાની અંદર આખા પરિવાર એટલે કે શાળા પરિવાર અને વાલીગણને બોલાવી અને બાળકીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. બહુ સારું એવું કામ અને સરસ મજાનું એવું નામ અમારા આચાર્ય સાહેબ શ્રી હસમુખભાઈ ડોડ સાહેબ શ્રી. શાળાનો તમામ સ્ટાફગણ તેમજ વાલીગણ અને બાળકો માટે નાસ્તા સ્વરૂપે સમોસા પીરસવામાં આવ્યા અને હવે સરસ મજાના ગરબા રમીશું. નાસ્તાની પૂર્ણાહુતિ કર્યા બાદ અમે આવી ગયા મેદાનમાં આવ્યા તો બાળકો સીધા રમવા મળ્યા ગરબા અને આ એમનો આનંદ હતો. કારણ કે રોજ ભણીએ છીએ તો આજે સરસ મજાનો એક મોકો મળ્યો છે કલાક માટે રમવાનો, તો એનો પણ આનંદ લઈ લઈએ. સાથે સાથે અમારા પાયલબેન પણ જોડાઈ ગયા. માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. સરસ મજાનો ગરબો, તો બાળકો પણ ખૂબ સરસ મજાનો ભાગ લઈ અને આનંદની પળની ક્ષણ માણી લીધી અને આપણે પણ જોડાઈ ગયા. પહેલાં તો ભૂલ પડી પણ ધીમે ધીમે જોડાઈ ગયા. તો આ છે બાળકો સાથે નાતો અને આ છે ભારતનું ભવિષ્ય. જેટલું તમે પીરસશો એટલું જ એ બાળક હંમેશા શિક્ષણની અંદર આગળ આવશે અને કોઈ પણ એક્ટિવિટી હોય હર હંમેશ શાળા પરિવાર બાળકો એક સાથે રહી અને સરસ મજાના કાર્યક્રમને પૂર્ણાહુતિ કરે ત્યાં સુધી જોડાયેલા રહે છે. તો આજનો આ અનેરો આનંદ. બાળક એ ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે અને બાળક હંમેશા નિર્દોષ ભાવથી જ એનો આનંદ લેતું હોય છે. અને આ પ્રસંગે સમગ્ર મારી શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને આ સરસ મજાની પળને આનંદમાં માણી લીધી. ઉત્સાહભેર આનંદ લઈ લીધો. કારણ કે આવી ક્ષણ હર દિન નથી આવતી હોતી. બાળકો એટલા બધા ખુશ હતા કે ન પૂછો વાત. તો જ્યારે તમને પણ આવો મોકો મળે બાળકો સાથે રમવાનો, કૂદવાનો, ખેલવાનો કે એમની સાથે આનંદથી જોડાવાનો, તો તમે પણ જોડાઈ જાજો. મિત્રો આવ્યા છો તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા